અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ કર્મીની પત્ની અને પુત્રનો નરોડામાં આપઘાત. અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આજે ખૂબ જ દુઃખદ ઘટના બની, જેમાં એક માતાએ તેના 7 વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી. આ બનાવની વિગત સામે આવતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એવું સામે આવી રહ્યું છે કે મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવારમાં માતમ છવાયો છે, ત્યાં સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે. BAPS સુવર્ણ કાર્યક્રમ મહોત્સવ, હરિભક્તોમાં ભારે ઉત્સાહ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે. ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવું કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે. આજે સાંજના 5 થી 8:30 દરમિયાન યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના 10,000, સુરતના 4,000, અમદાવાદ ગાંધીનગરના 30,000, રાજકોટના 2,600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા છે. સ્ટેડિયમ પર કાર્યકર્તાઓને આપવામાં આવેલ પાસની ચકાસણી કરાયા બાદ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સરસપુરમાં દાગ જમાવવા આતંક મચાવનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી વરઘોડો કાઢ્યો. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસે નવી રણનીતિ અપનાવી છે અને તેમાં પણ ગુનેગારોનો તેમના જ વિસ્તારમાં વરઘોડો કાઢીને લોકોમાં તેમનો ભય ઓછો કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરસપુરના ટપોરીઓને ગણતરીના કલાકોમાં રસ્તા પર લાવી દેવામાં આવ્યા હતા. આ ટપોરીઓએ પહેલા તોડફોડ કરીને ત્યારબાદ આખા વિસ્તારમાં હંગામો મચાવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેના ગણતરીના કલાકો બાદ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા. VS હોસ્પિટલ શરૂ કરવા માટે કોંગ્રેસે કમિશનર અને ભાજપના નેતાઓને રજૂઆત કરી. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વાડીલાલ સારાભાઈ VS હોસ્પિટલને ફરીથી શરૂ કરવાને લઈ દીપક કોંગ્રેસ દ્વારા આજે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ METની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણી ગુલાબના ફૂલ અને ગ્રીટિંગ કાર્ડ સાથે ગેટ વેલ સૂન કહીને VS હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવા જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે પણ હોસ્પિટલ શરૂ કરવા માટે હકારાત્મક અભિપ્રાય આપી જલ્દીથી કામગીરી શરૂ કરવા અંગે બાંયધરી આપી હતી. બે મહિનામાં 196 અકસ્માતમાં 52 લોકોના મોત. શહેરમાં છેલ્લા 2 મહિનામાં અકસ્માતની 196 ઘટના બની છે, જેમાં 52 વ્યક્તિના મોત નીપજ્યા છે. 102 ને ગંભીર અને 196 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માત પૈકી પોલીસે 163 આરોપીઓને પડકી પાડ્યા હતા. CCTV કેમેરા ન હોવાને કારણે તેમજ બંધ હોવાના કારણે 33 અકસ્માતના આરોપી હજુ સુધી નથી પકડાયા. ખ્યાતિમાં 112 દર્દીના મોત મામલે તપાસ કરવા સીટની રચના કરાશે. ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં થયેલી આડેધડ સર્જરીમાં 112 દર્દીના મોત નિપજવાના મામલે ગૃહ વિભાગે ખાસ બેઠક બોલાવી, જેમાં આ મામલે ઝીણવટભરી તપાસ માટે સીટના રચના કરવાનો નિર્ણય લીધો. PMJAY યોજના હેઠળ કરોડો રૂપિયા મેળવી કરેલા ઓપરેશનમાં 112 દર્દીના મોત થતા તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવા ચર્ચા કરી હતી. આ ટીમમાં મેડિકલ એક્સપર્ટ, ફોરેન્સિક એક્સપર્ટ અને સિનિયર પોલીસ અધિકારી રહેશે. રાણીપના યુવકની સાબરા ક્રાઇમમાં ફરિયાદ. IPO સ્ટોક ખરીદવાના બહાને 8 લાખની છેતરપિંડી. ન્યૂ રાણીપમાં રહેતા અને સનાથલમાં કુરિયરમાં નોકરી કરતા યુવકને વિવિધ કંપનીના IPO તથા સ્ટોક બજારમાં રોકાણ કરી વધુ નફો કમાવાની લાલચ આપી વિવિધ બેંકોમાં 8.10 લાખ ભરાવી ગઠિયાએ ઠગાઈ કરી હતી. આ બનાવ અંગે યુવકે ઠગાઈ કરનાર અજાણ્યા લોકો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લુખાગીરી કરનારાઓને તેના જ વિસ્તારમાં લઈ જઈ શાન ઠેકાણે લાવી દીધી. ગાંધીનગરમાં 2 દિવસ પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી હર્ષસંઘવીએ પોલીસકર્મીઓને અપીલ કરતા કહ્યું હતું કે પોલીસકર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ. ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. આ ઉપરાંત લુખાગીરી કરનારાઓને ચેતવણી આપતા કહેલું હતું કે રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ ટપોરી હેરાન કરશે તો તેનો વરઘોડો નીકળશે જ. હર્ષસંઘવીના આ નિવેદનના 48 કલાકમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લોકોને રંજાડનારા તત્વોને પોલીસે તેની જ ભાષામાં સમજાવ્યા. 3 શહેરોમાં પોલીસ આરોપીઓને તેના જ વિસ્તારમાં લઈ જઈ શાન ઠેકાણે લાવી દીધી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટનો 43મો પાટોત્સવ ઉજવ્યો. અમદાવાદના માંડલ તાલુકામાં આવેલ આદર્શ ગામ એટલે ટ્રેન્ટ. આ ગામનું મૂળ નામ તો ટેરેટ
ટેરેટ નામને અંગ્રેજો આવ્યા પછી એમણે ગામડાઓની નામાવલીમાં ટ્રેન્ટ કર્યું. ઘણા વર્ષો સુધી ટેરેટ અને ટ્રેન્ટ એમ બંને નામ ચાલ્યા. અત્યારે માત્ર ટ્રેન્ટનો જ ઉપયોગ થાય છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોને ભજન ભક્તિ સાનુકૂળતાથી કરી શકે તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજે શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટનું નિર્માણ કરી આપ્યું. તેને આજકાલ 43 વર્ષ પૂરા થયા તે નિમિત્તે ત્રિદિવસીય સત્સંગ સંસ્કાર સિંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. થાઇલેન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સમાં અજય પટેલિયાએ 3 સિલ્વર મેડલ જીત્યા. થિંક પોઝિટિવ સંસ્થાના પ્રમુખ દિલીપ શુક્લા કોચના માર્ગદર્શનથી દિવ્યાંગ ખેલાડી અજય પટેલિયાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024માં પેરા પાવર લિફ્ટિંગમાં 3 સિલ્વર મેડલ જીત્યા, જેમાં 54 કિલોગ્રામ વજન વર્ગમાં 2 મેડલ અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં 1 મેડલ મેળવ્યો. તેના પિતા વિનોદભાઈ પટેલ એક રિક્ષા ડ્રાઈવર છે અને અજયને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.